23 માર્ચ 1931 આ દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે દેશ માટે શહીદી વહોરી। 23 માર્ચે મધ્યરાત્રિએ 3 મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી। તેમણે બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવતા જાહેર સુરક્ષા અને વેપાર વિતરણ બિલના વિરોધમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી। બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 24 માર્ચ 1931ના રોજ સવારે 8 વાગે ફાંસી આપવાની હતી, પરંતુ 23 માર્ચ 1931ના રોજ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે 7 વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાને બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા। આ ત્રણેય ક્રાંતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે।